પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધનુષકોડીના કોઠંડા રામસ્વામી મંદિરમાં કરી પૂજા, અરિચલ મુનાઈની પણ લીધી મુલાકાત। અહીંથી જ શરૂ થયું હતું રામ સેતુનું નિર્માણ। અયોધ્યામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ અંતિમ તબક્કામાં। કાશીના ડોમ રાજા સહિત 15 લોકો પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનના બનશે યજમાન। કાલે યોજાનારા ભવ્ય સમારોહના સાક્ષી બનવા દેશ વિદેશથી આમંત્રિત મહેમાનો પહોંચી રહ્યા છે અયોધ્યા। છત્તીસગઢના પ્રવાસે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાયપુરમાં ડાબેરી ઉગ્રવાદ પર સમીક્ષા બેઠકની કરી અધ્યક્ષતા। છત્તીસગઢ વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્યોના પ્રબોધન કાર્યક્રમમાં પણ રહ્યા ઉપસ્થિત। રાજકોટ ખોડલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન પ્રસંગે પીએમ મોદીએ જાહેર કર્યો વિડીયો સંદેશ। કહ્યું, ગુજરાતે સ્વાસ્થ્ય ક્ષેત્રે કરી અભૂતપૂર્વ પ્રગતિ। આ કેન્સર હોસ્પિટલથી સૌરાષ્ટ્રવાસીઓને થશે લાભ। પીએમએ યુવાઓને નશાથી દૂર રહેવા કર્યું આહ્વાન। ખોડલધામ ટ્રસ્ટને 7 વર્ષ પૂર્ણ થતાં યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પીએમના નેતૃત્વમાં ગુજરાત બન્યું દેશનું ગ્રોથ એન્જિન। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ખોડલધામ સંસ્થાના સેવાકીય કાર્યોને બિરદાવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં ₹575 કરોડથી વધુના વિકાસ કાર્યોનું કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે પાઠવી શુભકામના। રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બની રામના કર્તવ્ય પાલનના ગુણોને અનુસરવા મુખ્યમંત્રીએ કરી અપીલ। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભગવાન રામના રંગે રંગાયું ગુજરાત। રાજ્યભરના લગભગ તમામ વિસ્તારોમાં કરાયો રોશનીથી શણગાર। પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ નિહાળી શકાય તે માટે લગાવાયા LED સ્ક્રીન। શોભાયાત્રા અને ડાયરાનું પણ કરાયું આયોજન। ઇતિહાસ રચવાથી ફરી ચૂક્યા સાત્વિક સાઈરાજ, રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી। ઇન્ડિયા ઓપનની ફાઇનલમાં દક્ષિણ કોરિયાની જોડીએ 21-15, 11-21 અને 18-21થી આપી માત।